વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના વોર્ડ નંબર 19માં આવેલ જીજી માતા મંદિર પાસે એક રેતી ભરેલી ટ્રક ખાડામાં પડી. મકરપુરા વિસ્તાર વોર્ડ નંબર 19માં આવેલ જીજી માતા મંદિર પાસે એક રેતી ભરેલી ટ્રક ખાડામાં ખાબકી પડી હતી. ગઈકાલે પીવાના પાણીમાં ભંગાણ સર્જાયું હતું. આજે તે જ જગ્યા ઉપર જમીન બેસી જતા એક ભારદારી રેતી ભરેલ વાહન આજે એકાએક જમીન પોલી હોવાના કારણે ગાડી ફસાઈ ગઈ હતી. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે વડોદરા શહેરના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે માંજલપુર વિધાનસભામાં આજે સૌથી વધારે ખાડા અને ભૂવા હોવાનું માલુમ પડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને ક્યારે બ્લેકલિસ્ટ કરશે અને તેમની ઉપર દંડનાત્મક કાર્યવાહી ક્યારે કરશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ પાણીનું લાઈન ચાલુ છે, એના લીધે રોડના નીચે પાણી જાય છે. એના લીધે આ ગાડી પલટી ખાતી રહી ગઈ અને આજુબાજુ કોઈ માણસ હોત તો પલટી થઈ જતો, કોઈ મરી જાત. એનું જવાબદાર કોણ? એટલે કોર્પોરેશને આ વહેલી તકે કામ બતાવવું જોઈએ. આ જે ઘટના બની છે તે ઘટના તમારી ગાડી આવતી વખતે થઈ છે કે એના પહેલું છે? આ ઘટના મારી ગાડી આવ્યા પછી થઈ. એટલે રોડ પોચો થઈ ગયેલો? હા, રોડ પોચો થઈ ગયો હતો નીચે આ પાણીના લીધે. એના કારણે આ ગાડી આવી રીતે બેસી. કઈ બાજુથી આવતા હતા અને કઈ બાજુ જતા હતા? મેં આવતો હતો મકરપુરા ગામમાંથી GIDC માં.